જે ઇતિહાસ છે ને એ બધું પછીનો છે. અસલ પિંગલા તો પહેલા મરી જતી, આ તો બીજી આવી. એટલે આ 92 લાખ માળો જેનો દૂધ તો એનું બૈરું બાપુ જાતા રખડતું હોય. કહેવાનો મારો મિનિંગ, આપણે ઘરમાંથી જો ઊભા ન કરીએ ને તો બધી ભગવાનના ઠાકરની દયા છે, બધાની દયા છે. પણ એવા વંટોળિયા બાપુ આપણા હાથે ઊભા કરે. બાકી તો તમને કહું છે ને, બુદ્ધિશાળી ગમે એવા હોય, લઈ જવાનો છે, લઈ જવાનો છે, લઈ જવાનો છે, એમાં મૂકવાનું નથી. એક ગામમાં એક મૂર્તિકાર હતો ને, મૂર્તિઓ બનાવતો હતો. તે એને કોકે કીધું કે તારા જેવી જ બનાવીને ભલામણ. તો કે મારા જેવી બનાવવું. એના જેવડી બનાવી હોય અને એના જેવી જ તે. પછી એક બનાવી, પછી બે બનાવી, 3, 5, 7, 10, 12, 15 મૂર્તિ બનાવી. આ બે ઉભા લંબાઈ ને ઊંચાઈ ને ડિઝાઇન ને કલર ને વજન ને બધી એક હરખી બનાવી. પછી યમના દૂત ને ભગવાને કીધું એ કે ઓલો ફલાણા ગામમાં મૂર્તિકાર છે ને લઈ આવી, એનો ટાઈમ થઈ ગયો. આ એને ખબર પડી છે કે મને લેવા આવે. એટલે 15 મૂર્તિ પડી હતી ને એના ભેગો હુઈ ગયો. એ કે જો ઓળખી ન હકે ને તો હમણાં 2 વરા લ્યારખા કરી લઈ. આપણે મથી તો છીએ પણ તો ઉપાડી તો તોય જાય જ છે. એ આમ સુવાસ બુવાસ રોકીને બાપુ આમ 15 મૂર્તિ ભેગો હુઈ ગયો. એમના દૂત આવ્યા ને આમ બાપુ આંટો માર્યો ને એને નક્કી ન થયો ખાલી આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો નક્કી નથી થતું. આપણે કે લઈ નથી જાવ, લઈ જવાનો રહી જાય બીજું હવે ડખો થાય. એમના દૂત પાછા ગયા. ભગવાનને કે તને લેવા મોકલ્યો તને કેમ પાછો આવ્યો? કે પણ હોળ હુતા છે. એ કે હોળ તો નહીં હતા. કે તો તમે જાઓ. ભગવાન આવ્યો. ભગવાને 2 આંટા માર્યા ને બાપુ એને કાન પકડ્યો. તારી કારીગરીને દાદ દેવો પડે. મને ખબર નથી પડતી કે આમાં મૂર્તિ કઈ માણા ક્યું. પણ ભગવાન વિચાર કરે કે હવે આ કપાતરને હું ન લઈ જાઉં બીજો આવે કોણ લેવા આવે? મારે તો લઈ જ જવો પડે ગમે એમ કરી. અને વાતે સાચી છે ને બાપુ, આપણે બુદ્ધિશાળી ગમે હોય, બનાવવા વાળો તો આપણા કરતા સારો જ હશે. એ તો ગમે એમ કરી તમે ગમે એટલા હોશિયાર હોય એ કઈ મૂકવાનું છે નહીં. 2 આંટા માર્યા નક્કી ન થયું ને પછી આમ એક બાજુ ઉભો વખાણ મીડ્યો કરવા. કારીગર તો કે કારીગર કહેવાય. હો ભાઈ, આ કેવો કારીગર છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે, આની મહેનત કેટલી કરી છે. તો તરત જ બોલો હેલો એ કે મેં બનાવી. કે તારા હાટું જ આવ્યો છે. હાલી કે હાલ હાલ હાલી કે. એટલે આપણે પાછા કોઈક વાતો કરે ને ત્યાં ફૂલાઈ જાય છે. એની ફૂલાવી છે ને એટલે જ પડી જાય છે. જો ફૂલાઈ નહીં ને તો બાપુ ગાડું બધું ભગવાન હાકે છે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે સમય મળ્યો છે, મોજ કરો, આનંદ કરો. બાકી વાતમાં કાંઈ છે નહીં. તમે કરોડ રૂપિયાના આસામી હોય તોય ભલે અને અબજોના હોય તોય ભલે, એક આઠાના ભેગા બંધાવાના નથી. જો કે બાંધવાની મહેનત ઘણાય કરે છે પણ વ્યવસ્થિત